નમસ્કાર મિત્રો, તો આજે હું તમને જે લઈને આવ્યો છું જેને કહેવાય કેળની ખેતી. ઓકે, આજે ઘણા બધા મારા જે ખેડૂત મિત્રો છે, આપણા ચરોતરની વાત કરીએ. આજે અમે આવ્યા છે તિલકવાડા તાલુકાની અંદર, બરાબર, રાજપીપળાની અંદર. જે પણ ખેડૂત મિત્ર આજે કેળની ખેતી કરતા હોય તો ખાસ તમારા માટે આ વિડીયો છે. જે પણ ખેડૂત કેળની ખેતી કરતા હોય તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, બરાબર. કેમ કે આજે કેળની ખેતીની અંદર લોકો ઘણા બધા ખર્ચા કરતા હોય, રાસાયણિક ખાતર નાખે, પછી ડ્રિંચિંગ કરતા હોય, ઘણી બધા ખર્ચા કરતા હોય. પણ આજે તમને શોર્ટ અને સ્વીટ એક એવી ટ્રીટમેન્ટ બતાવવાનો છું જેમાં જે કેરમાં જે પ્રશ્નો આવે છે કે કેરની ગેપિંગ ના પકડાતી હોય, એમાં કાતરા આવી જતા હોય, બરાબર, નિમાટોડ આવી જતો હોય, સિકાટોકા લાગતો હોય, તો આ જે પ્રશ્નો છે એની અંદર એક જબરજસ્ત આપણા જે ખેડૂત મિત્ર છે એમને રિઝલ્ટ મળી આવ્યું છે. તો આ કેળની અંદર શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે આપણા ખેડૂત મિત્ર દ્વારા જ આપણે વાત કરીને એમની જોડે જ આપણે સાંભળીશું. ઓકે, તો એમને વાત કરતા પહેલા તમે આ છેક સુધી પહેલા કેળ બતાવી દો, બરાબર. એની ક્વોલિટી, એની ગ્રીનરી, બરાબર, એનો વિકાસ એ તમે જોઈ શકો. કેટલા દિવસની છે એ તમને પછી હું જણાવીશ. આ બાજુ તમે બતાવો છેક સુધી, બરાબર. એની ગેપિંગ, એની ક્વોલિટી એક નંબર. ઓકે, તો જે આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે આપણે વાતચીત કરીશું કે આમાં એમને શું એવો ઉપયોગ કર્યો કે આટલું સુપર પરિણામ એમને મળી આવ્યું. તો શું નામ સાહેબ તમારું? મારું નામ મિતેશભાઈ કંચનભાઈ બારિયા. મિતેશભાઈ કંચનભાઈ બારિયા. આ તાલુકો તમારે કયો લાગે? તાલુકો તિલકવાડા અને જિલ્લો નર્મદા. નર્મદા. રહેવું કાળાગોડા ગામમાં મારે. ઓકે, આ તમારે કેટલા વીઘામાં છે કેળ? અમારે 5 વીઘામાં કેળ છે. 5 વીઘામાં એમને કેળની ખેતી કરેલી છે. આમાં ટોટલી ડ્રીપ છે અત્યારે. આ ડ્રીપ છે, બરાબર. ડ્રીપ એમને નાખેલી છે. 5 વીઘાની એમની કેળ છે. હવે મિતેશભાઈ, તમે આમાં આપણી જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એની પહેલાની કન્ડિશન શું હતી? તમે જયારે છોડવો રોપાણ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી શું કન્ડિશન છે? વચ્ચે પરિસ્થિતિ એવી થઈ કે હું કેળ મેકી અને વરસાદ ગતો રહ્યો હતો. ઓકે, પછી વરસાદ ગતો એટલે હું ડ્રીપ પાણીને છોડી અને કંટ્રોલમાં છોડને કરી. પણ પછી પાછો જયારે વરસાદ જોરથી પડવા માંડ્યો ત્યારે એની ડીડીમાં માટી બેસી ગઈ. એટલે છોડ જે હતો એનો વિકાસ અટકી ગયો અને છોડ સુકાવા માંડ્યા હતા. બરાબર. પછી મને તમારા કંપનીનું આ જે હું વાપરતો હતો પહેલા, તો પછી મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે મને આ વસ્તુ આપો. એટલે ભૂમિ પરિવર્તન અને આ રૂટ અને આ જે દવા છે આ બાકીની, એ લઈ અને હું એનું ડ્રિંચિંગ કર્યું. બરાબર. એ ડ્રિંચિંગ કર્યું ત્યાર પછીનું મને 5 થી 7 જ દિવસમાં જે છોડ સુકાતા હતા એ બધા બંધ થઈ ગયા. જે નિમાટોકા અને સિકાટોકાનો જે પ્રોબ્લેમ હતો એ ગતો રહ્યો. પછી અત્યારે એની જે ગેપિંગ આ જે ગેપિંગ છે એ જયારે અહીં હતી તો એ અટકેલી હતી. જ્યારથી આ આપ્યું આજે આપે 20-25 દિવસ થઈ ગયા, પણ એની જ્યાં પછી જે ગેપિંગ છે એકદમ ગ્રોથ અને બંને ગ્રીનર એકદમ સરસ છે હાલમાં. બરાબર. હજુ મારો એક જ રાઉન્ડ થયો છે, હજુ બીજો રાઉન્ડ મારે બાકી છે આપવાનો. બરાબર. હવે આ જે તમે વાત કરી કે જેમ વરસાદ વધારે પડી ગયો તો છોડ એમના સુકાતા, એકવાર આનું તમે ડ્રિંચિંગ કર્યું અને એમાં અત્યારે ગેપિંગ પણ જોરદાર આવી ગઈ. એની ક્વોલિટી કેવી છે કેળની? ક્વોલિટી તમે આ જોઈ શકો છો એની. બરાબર. પેલો તો નજીક લાવજો. આ પેલું પાનની તમે ક્વોલિટી જુઓ, બરાબર. અને બીજું જે એમને બતાવ્યું આ ગેપિંગ, જે કેળીની ખેતી કરતા હોય જે ખેડૂત એમને ખબર હશે કે આનું કેટલું મહત્વ છે કેળીની અંદર. બરાબર. આ જે મેન મહત્વ છે આ જ છે મહત્વ. બરાબર. તમે અત્યારે જે આનું જે રિઝલ્ટ લેશો ને એ જ તમારા આવનાર માલમાં જયારે પાક જયારે તૈયાર થાય કેળાનું, જયારે કાતરા છોડે ત્યારે અત્યારથી તમે જે મેન્ટેન કરો તો જ ત્યારે સારી ક્વોલિટી મળે તમને. બરાબર. એની લંબાઈ સારી રહે, કાતરાનું વેટ સારું રહે. બરાબર છે. તો એની માટે હું બાકી પહેલા હું શું કહેવાય દવા બધી બહુ આપણી, ક્લોરોસાઇપર વાપરતો હતો, ટ્રેપ્લોસાયક્લિન વાપરતો, આ બધું નાખતો હતો. પણ એની મને કોઈ જરૂર પડતી નથી કારણ કે મેં ઓર્ગેનિક કરું 3-4 વર્ષથી. તો જ્યારે ઓર્ગેનિકમાં આટલું સરસ રિઝલ્ટ મળતું, પહેલા મારા આ રિઝલ્ટ લેવા માટે આ બધા રાસાયણિક ખાતરો વાપરવા પડતા હતા. આજે હું વાપરતો નથી. કેમ કે આનું આટલું રિઝલ્ટ મને સરસ મળી રહ્યું છે અને ઓછા ખર્ચામાં. બાકી અત્યારે મારે 10 થી 15 હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો હોય એ ટ્રેપ્લોસાયક્લિન, COC, 12-061 આ બધા જે ખાતરો નાખીએ સારી ક્વોલિટી બનાવવા માટે, એની જગ્યા પર મને આ સારું છે. અને મારી જમીનમાં જે સોઇલ છે એકદમ સ્મૂથ છે આજે. તો એના લીધે આ મેન ઘણા ફાયદા છે. જમીનનો સોઇલ બચે, તમારું કેળનું વાવેતર, ફળનું ઉત્પાદન સારું મળે, આપણી જમીન કોઈ દિવસ બગડે નહીં. એટલે હું આ ભૂમિ પરિવર્તનને હું 2 વર્ષથી વાપરું છું. ઉપયોગ કર્યો બતાવો તો મને. એક ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર, પછી રૂટ પરિવર્તન. આપણી આ જે 3 પ્રોડક્ટ છે આનું તમે કઈ રીતે ઉપયોગ કર્યો? અને ડ્રિંચિંગ કર્યું મેં 200 લીટર પાણીના બેરલમાં નાખી અને દ્રાવણ બનાવી અને છોડમાં 200-200 ગ્રામ પાણી બરાબર વેડીને. તો એમને જે આપ્યું છે રૂટ પરિવર્તન, બરાબર, જેના
કેડમાં જે પ્રશ્નો રહેતા હોય જેમ કે નિમાટોડા આવી જાવ, સિકા ટોકાઓ, અને બીજો તમને શું આમાં તકલીફ હતી? મયરનો પ્રોબ્લેમ હતો. મિયળ જે આપણે મુંડા કહીએ, બરાબર, એની એમને તકલીફ હતી. એમાં એમને આનું રિઝલ્ટ મળ્યું છે. બીજું એમને ઉપયોગ કર્યો છે આપણા સોઇલ પાવર, બરાબર, જે કહેવાય ને કે મૂળનો વિકાસ, બરાબર, કે મૂળ છે નીચે સુધી ઉતારે, અને એના જે તંતુ મૂળ છે એ આપણું આ સોઇલ પાવર વધારે છે, બરાબર, જેનાથી એમને જે વાત કરી કે સોઇલ એમની સુધરી, એટલે કે જમીન જે છે એકદમ સ્મૂથ છે, એમ જમીન એકદમ સ્મૂથ છે, તમે બતાવી શકો, બરાબર, જે પેલા ઢેફા પડી જાય, ઢેફા નહીં, ના, એકદમ સ્મૂથ જમીન થઈ ગઈ આ સોઇલ પાવર આપવાથી. કેમ કે આ શું બેક્ટેરિયા બેઝ છે. અને બીજું એમને આપણું આપ્યું છે ભૂમિ પરિવર્તન. આજે માર્કેટમાંથી જે આપણે અલગ અલગ ખાતર લઈને વાપરતા હોય જેમ કે એનપીકે છે, સીએમએસ છે, બોરોન છે, ઝીંક છે, હ્યુમિક એમિનો, ફોલિક એસિડ, આજે કેડમાં જે લોકો ખેતી કરતા હોય કેટલા દિવસની કેડ છે? 1.5 મહિના, 1.5 મહિનાની કેડ છે, 45 દિવસની, બરાબર. તમને પણ ખ્યાલ હશે જે લોકો કેડની ખેતી કરે છે, 45 દિવસની અંદર આપણે 2 વાર ડ્રિંચિંગ થતા રહે, 2 વાર ડ્રિંચિંગ કરવું પડે. એક વારનું ખાતર આવી જાય. એમાં તમે ખાતર શું નાખ્યું? બસ આગળ ખાતર તો હમણાં જરૂર પડતી વાપરા છે મેં ઓર્ગેનિકમાં, બરાબર, એમાં ગાય આધારિત, ઓકે, જીવામૃતને વાપરા છે, બરાબર, જીવામૃતનો એમને ઉપયોગ કર્યો છે. અને આપણી આ જે પ્રોડક્ટ છે ભૂમિ પરિવર્તનને એનો ઉપયોગ કર્યો છે. આજે માર્કેટમાંથી જે તમે ખાતર લાવો છો બધું જ આની અંદર આવી ગયું. તમે હ્યુમિક એમિનો, ફોલિક એસિડ, એનપીકે, સીએમએસ, બોરોન, ઝિંક બધું જ તમારે આમાં આવી ગયું ભૂમિ પરિવર્તનની અંદર. તો માર્કેટમાં તમે જે મોંઘા ખાતર લઈને ખર્ચા કરતા હોય એ તમારે કરવા પડે નહીં. એ બધા કન્ટેનર આમાં એડ કરેલા જ છે, બરાબર. અને જે તમે જેમ કીધું કે આજે મોંઘા ખાતર વાપરીને આ તમને સસ્તું પડ્યું ખર્ચામાં. કેમ કે વીઘે જે લોકો કેડ કરતા હોય વીઘે આજે આરામથી 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય, બરાબર. તો એના કરતા ખર્ચો ઓછો અને રિઝલ્ટ લાઈવ તમે આ જોઈ શકો ફરી એકવાર, બરાબર. છોડની કેપિંગ તમે જો, એવું નથી કે ચાલો આ તમે બતાવો, બરાબર, એવું નહીં એક છોડ, અને આ તમે છેક સુધી બતાવી શકો. ખાલી 45 દિવસની કેડ છે. એવી સર આખા જ છે મારા 5 વીઘામાં તમે જોઈ શકો. ઓકે, તો સુપર એમને પરિણામ મળી આવ્યું છે કેળીની ખેતીની અંદર. હવે તમારા જે રાજપીપળા તાલુકાની અંદર કે તિલકવાડા તાલુકાની અંદર, નર્મદા જિલ્લાની અંદર જે પણ લોકો કેળીની ખેતી કરતા હોય એમને આપણી આ દવા વપરાય કે ના વપરાય? 100% વપરાય, બરાબર. ખર્ચો બચે, જે છોડનો ગ્રોથ છે એ સારું, એટલે ઉત્પાદન સારું મળવાનું, ઉત્પાદન મળે, એટલે 2 ફાયદા થયા. તો સોઇલ બચે અને ઉત્પાદન સારું મળે, બરાબર. એટલે ખેડૂતો માટે તો કહું છું કે આ પ્રોડક્ટ તમે વાપરો ને વિશ્વાસ કરો. મેં તો 2 વર્ષ વાપર્યું તો મને ખબર પડી કે આનું રિઝલ્ટ છે જ, એટલે મેં બધું રાસાયણિક ખાતરો છોડી દીધા આજમાં. ઓકે, હું મારી 0 બજેટમાં ખેતી થાય છે ને એવું કહેતા ચાલે. હવે એટલા નોર્મલ ખર્ચામાં આવે ખેતી મારી તૈયાર થાય. હું કોઈ કંપની વાળાને માનતો પણ નથી. મને જેનું રિઝલ્ટ મળે છે એ જ કામ કરું. હું મારા અનુભવથી જ કામ કરું છું. અનુભવ લેવાનો 1 વર્ષ પછી, બીજા વર્ષ એને પૂરું વાપરવાનું. મેં આ વર્ષે પૂરું વાપર્યું છે. આ તો ઠીક છે, જો મારા બીજા ખેતરનો એક વિડીયો તમને બતાવું, તમને બીજા ખેતરની વિઝિટ કરાવું છે, એ ખેતર 2 મહિનાની થઈ જાય, એની તમે હાઈટ જોજો. કેટલી હાઈટ છે એની? એની તો હાઈટ મારી જેટલી થઈ ગઈ છે, બરાબર. એટલે 2 મહિનાના છોડ હશે, 5.5. હા, 5.5 ફૂટની હાઈટ, બરાબર. તો જેમ એમને કીધું, ખેડૂતને આજે જોવે શું? ઉત્પાદન વધવું જોઈએ, ખર્ચો ઓછો થવો જોઈએ, ત્રીજું કે આપણે જમીન સુધારવી જોઈએ, બરાબર. તો ત્રણેય વસ્તુ તમને મળશે કઈ આગળ? આપણી જોડે, બરાબર. આ દવા તમને કોણે આપી હતી? દવા મને અરવિંદભાઈ કરીને છે, એમના આપી. અને એમની જોડે ગિરીશભાઈ જોડાયેલા છે હાથે, બરાબર. એટલે એમના ગ્રુપમાંથી એમને પહેલાથી એમની જોડેલા હતા. ગિરીશભાઈ એમના શોપ ખોલી દિવાલિયા ચોકડી પર નવી, બરાબર. આ બધી પ્રોડક્ટો ગિરીશભાઈના શોપ ઉપર આપણને અવેલેબલ મળી રહે છે. તમારે તિલકવાડા તાલુકાની અંદર કે રાજપીપળા તાલુકાની અંદર તમારે આ પ્રોડક્ટની માહિતી જોતી હોય કે પ્રોડક્ટ તમારે મંગાવી હોય તો આપણે દેવાલિયા ચોકડી આપણા ગિરીશભાઈનો દુકાન છે, તમે ત્યાં જઈને લઈ શકો. તમારો કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ? મારું નામ છે બારિયા ગિરીશ. આપણી દેવલિયા ચોકડી સરદાર શોપિંગમાં દુકાન આવેલી છે. મારો નંબર છે 8980 997414. મને કોઈ પણ માહિતી માટે કોઈ બી ટાઈમ તમે કોલ કરી શકો છો, તો તમે રૂબરૂ મળી પણ શકીશ. અને એવું નહીં ખાલી કેડ માટે, તમારે જે આ તાલુકામાં જે વધારે પાક થાય છે જેમ કે કપાસ છે, બરાબર, તુવેર છે, જે બી તમે પાક કરતા હોય દરેક ખેતીની તમને માહિતી અહીંયાથી તરબૂચમાં વાપરી મળી રહેશે. સામા તરબૂચમાં વાપર્યું, એમાં કેવું હતું? 1 નંબર રિઝલ્ટ. જેની લંબાઈ છે હું તમને ફોટા એના આપીશ તરબૂચના, બરાબર. એ જે મારે 27-28 ટનનો ઉતારો હતો તેને એટલે 32-35 ટનનો ઉતારો આવી ગયો તરબૂચમાં. 27 ચાલુ વર્ષે 2024-25 27-28 ટનનો ઉતારો હતો. અત્યારે કેટલો થઈ ગયો? 32 ટનનો ચાલુ સાલમાં, બરાબર. એટલે ટૂંકમાં કે ઉત્પાદન વધ્યું, ખર્ચો ઓછો થયો, જમીન એમની. ઓકે, તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ જે તમે કેળું જોવો છો 45 દિવસની, હજુ પણ આમાં એક સ્પ્રે વાગશે, ફરીવારનું ડ્રિંચિંગ આવશે, બીજા 20 દિવસ પછી આ જ કેર અમે તમને બતાવીશું, બરાબર. તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.
ઓકે, થેન્ક યુ.